ફ્રેન્ડ્સ, તમે આલુ એટલે કે બટાકાના પરાઠા તો ઘણીવાર ખાધા હશે, પણ શું તમે ક્યારેય મૂળાના પરાઠા ખાધા છે? જો ફ્રેન્ડ્સ તમે ક્યારેય મૂળાના પરાઠા નથી ખાધા તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો અને આ મૂળાના પરાઠા એકવાર ઘરે ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો. બધાને ઘરમાં ખૂબ જ ભાવશે અને એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અને મારા કિચનમાં. જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, પરાઠા બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણે પરાઠા બનાવવાનું શરૂ કરીએ. તો પરાઠા બનાવવા માટે મેં સૌથી પહેલાં આવી રીતે મૂળા લઈ લીધેલા છે. અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો માર્કેટમાં ભરપૂર માત્રામાં મૂળાઓ આવી રહ્યા છે. તો હવે આપણે તેને આવી રીતે પાનથી અલગ કરી લઈશું. મેં અહીંયા લગભગ 600થી 700 ગ્રામ જેટલા મૂળા લઈ લીધેલા છે. તો હવે આપણે તેને સાફ પાણીથી સરસ એવા ધોઈને આવી રીતે કોટનના કપડાની મદદથી કોરા કરી લેશું. અને તેના પાનને પણ મેં આવી રીતે સારા પાન લઈ લીધેલા છે, તેને પણ ધોઈને આપણે આવી રીતે સરસ એવા કોટનમાં કોરા કરી લઈશું. અને હવે આપણે મૂળાના પાનને આવી રીતે છરીની મદદથી ઝીણા સમારીને તૈયાર કરી લઈશું. અને હવે આપણે આ બધા ઝીણા સમારેલા પાનને એક જારીમાં આવી રીતે ભરી દઈશું અને તેને પંખા નીચે થોડી વાર માટે રાખી દઈશું, જેથી કરીને બધા જ પાન સુકાઈ જાય. તો હવે આપણે અહીંયા મૂળા લઈ લઈશું. તો તેના ડંઠલનો જે ભાગ હોય એટલે કે ડીટીયાનો જે ભાગ હોય તેને આપણે આવી રીતે છરીની મદદથી કાપી લઈશું. અને હવે આપણે ખમણીની મદદથી બધા જ મૂળાને ખમણી લેવાના છે. આપણે બહુ ઝીણી ખમણીનો ઉપયોગ નથી કરવાનો અને બહુ મોટી ખમણીનો પણ ઉપયોગ નથી કરવાનો. આપણે જે આવી રીતે જે મીડિયમ સાઇઝની ખમણી હોય તે ખમણીમાં મૂળાને આવી રીતે ખમણી લેશું. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ મૂળાને આવી રીતે ખમણીને તૈયાર કરી લીધેલા છે અને તમે જોઈ શકો છો તેમાંથી પાણી પણ નીકળી રહ્યું છે. તો હવે આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને તેને આવી રીતે આપણે સ્પૂનની મદદથી એટલે કે ચમચીની મદદથી સરસ એવું હલાવીને મિક્સ કરી દઈશું. અને લગભગ આપણે 15 મિનિટ સુધી આ મૂળાને આવી રીતે જ રહેવા દઈશું, જેથી કરીને તેમાં રહેલું બધું જ પાણી બહાર નીકળી જાય. પછી આપણે તેમાંથી પરાઠા બનાવીશું. તો હવે આપણે પરાઠા માટેનો લોટ બાંધી લઈશું. તો તેના માટે મેં અહીંયા 1.5 કપ જેટલો ઘઉંનો જે રોટલીનો લોટ હોય છે તે લોટ લઈ લીધેલો છે. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને તેમાં આપણે 1 ચમચી જેટલા અજમાને આવી રીતે હાથની મદદથી મસળીને ઉમેરી દઈશું. 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલી આપણે તેમાં કસૂરી મેથી ઉમેરી દઈશું. 1 થી 1.5 ચમચી જેટલું આપણે તેલનું મોણ આપી દઈશું અને હાથની મદદથી આવી રીતે મસળતા જઈશું. અને જરૂર મુજબ પાણી ઉમેરીને આપણે જેવો રોટલીનો સોફ્ટ લોટ બાંધીએ છીએ તેવો જ એકદમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. જો તમે ચાહો તો મૂળામાંથી જે પાણી નીકળે છે તેમાંથી પણ તમે આ લોટને બાંધીને તૈયાર કરી શકો છો. તો હવે તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું ફરી પાછું ઓઇલ ઉમેરીશું અને તેને ફરી પાછો મસળીને સોફ્ટ કરી લઈશું અને તેને ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો જ્યાં સુધી આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે જોઈ લઈશું. તો મૂળાને મીઠું ઉમેર્યા પછી લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે તેમાંથી બધું જ પાણી આવી રીતે બહાર આવી રહ્યું છે. તો હવે આપણે એક વાસણ લઈ લઈશું અને તેની નીચે આપણે આવી રીતે એક જાળી રાખી દઈશું અને તેના ઉપર આપણે કોટનનું કપડું રાખી દઈશું અને તેમાં આપણે બધા જ મૂળાને આવી રીતે ઉમેરી દઈશું. અને હવે આપણે કોટનના કપડાને ચારેય બાજુથી આવી રીતે હાથની મદદથી પ્રેસ કરતા જઈશું એટલે કે દબાવતા જઈશું અને તેમાં રહેલું બધું જ પાણી આપણે આવી રીતે
હાથની મદદથી દબાવતા જઈને નિતારી લેશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે બધા જ પાણીને આવી રીતે નિતારી લેવાનું છે। આ પાણીથી તમે લોટ પણ બાંધી શકો છો પરાઠાનો। તો હવે આપણે એક લોયાને આવી રીતે ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને હવે આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલું ઓઇલ ઉમેરી દઈશું। મેં અહીંયા શીંગ તેલનો યુઝ કરેલો છે, તમે કોઈ પણ કુકિંગ ઓઇલનો ઉપયોગ કરી શકો છો। તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેમાં 1 નાની ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈશું અને તેને ચટકવા દઈશું। તે સરસ એવું ચટકી જાય એટલે હવે આપણે તેમાં 1/2 નાની ચમચી જેટલી હિંગ, 1/2 નાની ચમચી જેટલી હળદર પાવડર અને હવે આપણે તેમાં જે મૂળાનું છીણ તૈયાર કરીને રાખેલું છે તે બધા જ છીણને આપણે આવી રીતે ઉમેરી દઈશું અને તેને આવી રીતે ચમચાની મદદથી હલાવીને સરસ એવું મિક્સ કરી લઈશું। તો હવે આપણે 1 નાની ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને 1/2 નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું। મીઠું અહીંયા તમારે સ્વાદ પ્રમાણે ઉમેરવાનું, આપણે મૂળામાં પણ ઉમેરેલું છે એટલે જોઈને જ મીઠું ઉમેરવાનું। 1 નાની ચમચી જેટલી આપણે તેમાં ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને 1/2 નાની ચમચી જેટલું આપણે તેમાં કાશ્મીરી મરચું ઉમેરી દઈશું અને હવે આપણે જે મૂળાના પાન બધા સમારીને રાખેલા હતા તે બધા જ મૂળાના પાનને ઉમેરી દઈશું અને તેને પણ સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું। અને હવે આપણે લગભગ 1 થી 2 મિનિટ જેવું થવા દઈશું। આપણે મૂળા અને પાનને ઓવરકુક નથી થવા દેવાનું, 2 જ મિનિટ આપણે સાંતળી લઈશું અને 2 મિનિટ પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આપણે થોડા એમાં કોથમીરના પાન ઉમેરી દઈશું અને ફરી પાછું બધું હલાવીને મિક્સ કરી લઈશું। તો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે લોટને પણ જોઈ લઈશું, 10 થી 15 મિનિટનો સમય થઈ ગયો છે અને આપણા લોટે રેસ્ટ પણ કરી લીધેલો છે। તો હવે આપણે તેમાંથી એક રોટલીની સાઈઝનું આવી રીતે લૂવું લઈ લઈશું અને તેને કોરા લોટમાં ડસ્ટ કરી દઈશું અને તેની આપણે આવી રીતે નાની પૂરી વણીએ તેવડી રોટલી વણી લઈશું અને તેમાં આપણે 1 ચમચી જેટલું જે સ્ટફિંગ બનાવીને તૈયાર કરેલું છે તે સ્ટફિંગ ઉમેરી દઈશું અને તેને આપણે ચારે બાજુથી આવી રીતે સીલ કરી દઈશું અને તેને આપણે ફરી પાછું કોરા લોટમાં ડસ્ટ કરીશું અને તેને આવી રીતે હલકા હાથથી એકદમ વણતા જઈશું અને તેનું સરસ એવું ગોળ પરાઠું બનાવીને તૈયાર કરી લઈશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે પહેલાં ફરતી બાજુથી પરાઠાને વણીશું જેથી કરીને તે તૂટી ના જાય। અને હવે તમે જોઈ શકો છો કે મેં પરાઠાને આવી રીતે વણી લીધેલું છે। તો હવે મેં અહીંયા ગેસ પર તવાને પણ ગરમ કરી લીધેલો છે। તો હવે આપણે તેમાં વણેલા પરાઠાને ઉમેરી દઈશું અને તેને આપણે આવી રીતે સાઈડ ચેન્જ કરતા જઈને શેકી લેવાનું છે। તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને તેને સરસ એવું બધી બાજુ લગાવી દઈશું અને ઉલટ પુલટ કરતા જઈને આપણે પરાઠાને શેકી લઈશું। જો તમે ચાહો તો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીંયા બધા જ પરાઠાને ઘીમાં શેક્યા છે। જો ઘીમાં શેકીએ તો પરાઠાનો સ્વાદ એકદમ સરસ આવતો હોય છે। તો આપણે ઘીમાં પરાઠા શેકીશું તો આપણા પરાઠા એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું પરાઠું એકદમ સરસ એવું શેકાઈને તૈયાર થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ હું તમને આવી રીતે બીજું પરાઠું પણ વણીને બતાવી રહી છું। તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે પૂરી વણી લીધેલી છે અને તેમાં મેં આવી રીતે સ્ટફિંગને પણ ભરી દીધેલું છે અને હવે આપણે તેને આવી રીતે બધી બાજુથી સીલ કરી લઈશું અને ફરી પાછું તેને કોરા લોટમાં ડસ્ટ કરી લઈશું અને હલકા હાથે એકદમ હળવા હાથની મદદથી પરાઠાને આપણે વણીને તૈયાર કરી લઈશું। અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વેલણને જરા પણ વજન નથી આપવાનું, એકદમ હલકા હાથે જ આપણે આ પરાઠાને વણીને તૈયાર કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે પરાઠું સરસ એવું વણાઈ ગયું છે। તો હવે આપણે આ પરાઠાને પણ તવા ઉપર રાખી દઈશું અને તેને પણ ઉલટ પુલટ કરતા જઈને ઘી લગાવતા જઈને સરસ એવું શેકીને તૈયાર કરી લઈશું। તો
તો ફ્રેન્ડ્સ, હવે આપણું બીજું પરાઠું પણ ઘીમાં શેકાઈને એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે. તો તેને આપણે આવી રીતે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં આ પરાઠાને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરેલા છે. જો તમે ચાહો તો દહીં સાથે પણ આ પરાઠાને સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, એકદમ સુપર સ્વાદિષ્ટ એવા આપણા મૂળાના પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આ પરાઠા એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ફ્રેન્ડ્સ, એકવાર ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. અને જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ. થેન્ક્સ ફોર વોચિંગ.